કચ્છનો બારવટીયો જેસલ જાડેજો બાપુ મધદરિયામાં પૂગ્યા ને, સતી તોરલ ભેળા હતા અને મધદરિયામાં પૂગ્યા ને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મફા વિનાનું લોલવા. મોત જ્યારે હામું દેખાય ને પછી ભગવાન દેખાય. એક ઘાન બે કટકા બાપુ લોહીના ફુવારા ઉડાડે, જેની આંખમાં કોઈ દે આહુડું ન આવ્યું, દુઃખ શું એને ખબર ન હોય, ઈ બાપુ આમ ચારે બાજુ નજર કરીને ચારે બાજુ પાણીના લોટ ઉલળતા હતા ને કાંઠો નો દેખાણો. અને કચ્છનો કાળો નાગ જેને કહેવાય, રહ 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 બાપુ બળપની પાટ ઓગળીને રોવા માંડ્યો. તોરલ તોરલ હમણાં મરી જઈશું આપણે, તોરલ હોડી હમણાં બુડી જાય. ત્યારે તોરલે કીધું, દરબાર દરબાર તમે કહેતા હતા ને મારી તલવારમાં આટલી તાકાત છે, દરિયાને મડો કાપવા હમણાં પૂગી જાય છે. અહીંયા બાપુ જાડેજાને હબાકા આવવા માંડ્યા હોય કે આ ભજનનો પાવર આટલો છે, તો તારે ખબર પડી. તોરલ ભાઈ કચ્છનો કાળો નાગ નાનું છોકરું રડે એમ રડે છે, તોરલ મને બચાય, મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે. અને છેલ્લી અવસ્થા હશે ને તેથી બાપુ દીકરા હશે ને બૈરા હશે ને બાપા હશે ને ભાઈઓ હશે, બચાવી કોઈ નહીં શકે. એ તો ભજનનો સથવારો હશે તો જ મોત સુધરવાનું, બાકી તો બાપુ ફડાઈ ગયા કેટલાયના ફૂટી ગયા, કોઈ ઓળખતું નથી. તોરલ જાડેજાને આશ્વાસન આપે છે કે તમે ગભરાવમાં, હું તમારી હાડે છું, હમણાં અલગ ધડી હોડી પુગાડી દે મોજાવમાં, હું તમારી ભેગી છું. અને એ વખતે જાડેજાએ બાપુ છે ને ગાંઠ વાળી લીધી કે હવે જો આ હોડી કાંઠે પૂગે ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. એ જાડેજો બાપુ કાંઠે પૂગ્યા ને લાકડી પડે પગમાં પડ્યો અને જીવો ત્યાં સુધી બાપુ તલવાર નથી ઉપાડી.